દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આવતીકાલે 75મો જન્મદિવસ છે। દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે। દેશમાં જ સમગ્ર વિશ્વમાંથી પ્રધાનમંત્રી મોદીએ શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આણંદની બે બહેનોએ પ્રધાનમંત્રી મોદીને ખાસ ભેટ આપી છે। 75મા જન્મદિવસે 75 ઇંચ પહોળા કેનવાસ પર 75 ચિત્રો અને 75 કવિતાઓ કંડારી છે। આ ખાસ કેનવાસ વોલનું વલ્લભ વિદ્યાનગરની આર્ટ્સ કોલેજમાં પ્રદર્શન યોજાયું હતું। આ ખાસ પ્રદર્શનમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા। ત્યારે આણંદમાં રહેતી રાધા ભોઈ અને રંજન ભોઈ નામની આ બહેનો સારી ચિત્રકાર અને કવિયત્રી છે। છેલ્લા 4 વર્ષથી આ પેઇન્ટિંગ પર, આ સબ્જેક્ટ પર હું કામ કરું છું અને મોદી સાહેબે જે રીતે અલગ અલગ ફિલ્ડમાં, અલગ અલગ યોજનાઓમાં એમણે ઘણો બધો કામ કર્યું છે। તો જ્યારે મને એવું લાગ્યું કે મારે એમના 75 વર્ષ પૂર્ણ થશે ત્યારે મારે શું ગિફ્ટ આપી, અને તે પહેલાં મેં ઘણી બધી જગ્યા પર જોયું હતું। એમના 73મો જન્મદિવસ હતો તો સોમનાથમાં બી એક આવું મોટું એક્ઝિબિશન થયેલું। માનનીય વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિન નિમિત્તે અમે બંને બહેનોએ એમને ભેટ આપવા માંગીએ છીએ અમારી કલાના જરી। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના પ્રધાન સેવક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મા જન્મદિવસ, અને જ્યારે આણંદ જિલ્લામાં ઉજવાતો હોય ત્યારે બંને બહેનો રાધાબેન અને રંજનબેને જે રીતે ચિત્રકલા અને કવિતાથી આજે 75 કવિતા અને 75 એમના જે ચિત્ર દોર્યા છે, એનાથી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી।